કર્ણ મહાવીર મંદિરમાં કરોડોની ઉચાપતનો મામલો, હાઈકોર્ટે જાહેર હિતની અરજી ફગાવી। સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી સ્થિત ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી 130 કિલો સોનું ગાયબ થવા ઉપરાંત કરોડો રૂપિયાની ખુદ કાર્યકારી ટ્રસ્ટીઓ સહિતના લોકો દ્વારા ઉચાપતના ગંભીર આક્ષેપો કરતી જાહેર હિતની રીટ અરજી ગુજરાત હાઈકોર્ટે આજે ફગાવી દીધી હતી। ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે અરજદાર પક્ષને આ કેસમાં કોઈપણ પ્રકારની રાહત આપવાનો કે કેસની સુનાવણી કે દરમિયાનગીરી કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો। હાઈકોર્ટે અરજદાર પક્ષને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે આ ચેરિટી કમિશનરી મેટર છે, એટલે તમે અહીંયાથી જાઓ એમ કહી અરજદારને આ મુદ્દાઓ ચેરિટી કમિશનર સમક્ષ જ ઉઠાવવા અને રજૂઆત કરવા નિર્દેશ કરી પીઆઈએલનો નિકાલ કર્યો હતો। અરજદાર પક્ષ તરફથી હાઈકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે ચેરિટી કમિશનર સમક્ષ આ જ મુદ્દાઓ પર અલગ અલગ 3 અરજીઓ પેન્ડિંગ છે, પરંતુ ત્યાં કોઈ કાર્યવાહી નહીં આવતા અરજદાર હાઈકોર્ટમાં આવ્યા છે। તેથી હાઈકોર્ટે જણાવ્યું કે જો આ કેસો ચેરિટી કમિશનર સમક્ષ પેન્ડિંગ હોય તો ચેરિટી કમિશનર કચેરીને સમાંતર હાઈકોર્ટ આ જ મુદ્દાઓ પર સાથે સુનાવણી ના કરી શકે। પોલીસમાં પણ તમે ફરિયાદ આપેલી છે અને જો પોલીસ તપાસ ના કરતી હોય તો તે માટે કાયદામાં અન્ય પણ વૈકલ્પિક જોગવાઈઓ ઉપલબ્ધ છે, તમારે તેનો સહારો લેવો જોઈએ। આમ કહીને હાઈકોર્ટે અરજદારને કોઈપણ રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો અને તેની સાથે પીઆઈએલનો પણ ઇનકાર કરી દીધો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।